સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાંથી ડિપ્રેશન હટી ગયું છે એટલે વરસાદ નહીં પડે એવું ન સમજતા, કારણ કે નવી આગાહી તો ગુજરાતમાં ફરી વાદળો બંધાયા જ છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. અંબાલાલ પટેલની ચેતવણી આપી છે કે આગામી 48 કલાક 5 નવેમ્બર સુધી ગુજરાતના ઘણા વિસ્તારમાં કમોસમી માવઠું થવાની સંભાવના છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 4 નવેમ્બરના રોજ આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન. જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, અમદાવાદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જેવા કેટલાક જિલ્લામાં માવઠાની આગાહી છે. તો આગામી 5 નવેમ્બરના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ભરૂચ, સુરત અનેક સ્થળે ગાજવીજ મધ્યમ વરસાદ થઈ શકે છે. તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 4 થી 8 નવેમ્બર દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે. તો નવેમ્બરનું તાપમાન 15 નવેમ્બર સુધી મહત્તમ 29 થી 30 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. તો ઠંડીનો પ્રારંભ 7 નવેમ્બરથી રાજ્યમાં પ્રારંભ થશે, જ્યારે 1 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. તો દક્ષિણ ભારતમાં 7 નવેમ્બર બાદ ભારે વરસાદનું અનુમાન છે. તો નવેમ્બરનો બીજો રાઉન્ડ 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી 3 નવેમ્બર એટલે કે આજ સુધી વરસાદની આગાહી છે. જોકે અરબી સમુદ્રનું ડિપ્રેશન નબળું પડી ગયું છે. તો દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો 5 નવેમ્બર પછી વરસાદ ઓછો થવાની સંભાવના છે. તો સવારે અમદાવાદ અને બોટાદમાં ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 112 તાલુકામાં માવઠું પડ્યું, જેમાં અમદાવાદના ધંધુકામાં 2.5 ઇંચ વરસાદ થયો, તેમજ પોરબંદરમાં 2.5 ઇંચ વરસાદ ખાબકી ગયો. તો લોધિકામાં અને સંખેડામાં 1.5 ઇંચ વરસાદ જોવા મળ્યો. તો 20થી વધુ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં વહેલી સવારે અને મોડી રાત્રે લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ભારત તરફથી ફૂંકાયેલા ઠંડા પવનોના કારણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. તો તાજેતરમાં કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરની આસપાસ વિસ્તારમાં મહત્તમ તાપમાન આશરે 33 સેલ્સિયસની આસપાસ નોંધાયું, જ્યારે લઘુત્તમ તાપમાન 23 સેલ્સિયસ ડિગ્રી જોવા મળ્યું. જ્યારે કચ્છના કાશ્મીર ગણાતા નલિયામાં લઘુત્તમ તાપમાન 21 સેલ્સિયસ નોંધાયું, જ્યારે ઠંડીનો માહોલની શરૂઆત કરી દીધી છે. તો ભુજમાં 32 સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું, જ્યારે રાજકોટમાં 35 સેલ્સિયસ ડિગ્રી તાપમાન જોવા મળ્યું, જ્યારે લઘુત્તમ 20 સેલ્સિયસ નોંધાયું હતું. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 3 દિવસ માવઠાનો માર રહેશે. તો 24 કલાકમાં અમદાવાદ સહિત 9 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ જારી. તો અરબ સાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશનના કારણે દિવાળી બાદ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તો શિયાળાના આગમન સાથે અષાઢ શ્રાવણ પડે તેવો ધોધમાર વરસાદ પડ્યો, તો જેના કારણે ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં માવઠા થયા, જેમાં રાજુલામાં 3.46 ઇંચ વરસાદ જોવા મળ્યો, જ્યારે 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો. જ્યારે અમદાવાદ અને અમરેલી જિલ્લાના તાલુકાની વાત કરીએ તો ધંધુકામાં 2.48 ઇંચ વરસાદ જોવા મળ્યો. તો ઉમરાળામાં 1.34 ઇંચ વરસાદ જોવા મળ્યો. જંબુસરમાં 1.18 ઇંચ વરસાદ જોવા મળ્યો, જ્યારે ગઢડામાં 0.98 ઇંચ વરસાદ જોવા મળ્યો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આ સિવાય ગુજરાતના અન્ય ભાગમાં સામાન્ય વરસાદી ઝાપટા નોંધાશે, જ્યારે આગામી 3 નવેમ્બરથી વાતાવરણ ખુલ્લું થઈ જવાથી કમોસમી વરસાદની સિસ્ટમમાંથી મુક્ત થઈશું. આમ છતાં આ સિસ્ટમ ખૂબ મોટી હોવાથી તેનો અમુક ભાગ ભેજ રહી ગયો હોવાથી 3 થી 4 નવેમ્બર પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળે ઝાપટા વરસી શકે છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી. ગુજરાતના અન્ય ભાગોમાં જોઈએ તો અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો આગામી 2 દિવસ દરમિયાન કેટલાક ભાગોમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ પડી શકે છે.
તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠું હજુ 3 દિવસ મચાવશે હાહાકાર. સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ, તો દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ, તો અમદાવાદમાં હળવા વરસાદની આગાહી. તો અરબી સમુદ્રના દબાણથી ગુજરાતમાં ભારે વરસાદ થશે, તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. તો આઈએમડીની આગાહી અનુસાર ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું. તો કમોસમી વરસાદનો તોફાન 3 દિવસ સુધી ગુજરાતમાં હાહાકાર મચાવશે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ભારતીય અતિભારે વરસાદની આગાહી જાહેર કરી છે. આ ડિપ્રેશન પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં કેન્દ્રિત છે, તો ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં 2 નવેમ્બર સુધી રહેશે. બીજી સિસ્ટમ 5 નવેમ્બરથી સક્રિય થશે, તો 7 નવેમ્બરની આસપાસ બંગાળના સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બનશે, તો દક્ષિણ ભારતમાં વરસાદ લાવશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તો 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી વાવાઝોડાના કારણે માવઠું થશે. રાજકોટમાં સૌથી વધુ 9.8 ડિગ્રીનો ઘટાડા સાથે 25 ડિગ્રી તાપમાન રહ્યું. તો અમદાવાદમાં પણ તાપમાન સામાન્ય કરતાં 9 ડિગ્રી ઓછું રહીને 25.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું. જ્યારે સુરતમાં 8 ડિગ્રીના ઘટાડા સાથે 27 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું. તો નડિયાદમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ઓક્ટોબર મહિનાના અંતમાં પણ ગુજરાતમાં ચોમાસા જેવો ધોધમાર માહોલ જોવા મળ્યો. છેલ્લા 4 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગમરોળિયા બાદ આજે એકંદરે વરસાદની તીવ્રતા જરૂર ઘટી છે, પરંતુ હજુ કમોસમી વરસાદની મુસીબત સાવ ટળી નથી. જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં માવઠાનો માહોલ યથાવત રહેવાની આગાહી કરી. તો આગામી 2 દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. તો આજે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન. ભાવનગર, ભરૂચ, સુરત, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, તાપીમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.